અહીં વિદ્યાર્થી ધ્રુજવા લાગે છે। અહીં વિદ્યાર્થી ધૂણવા લાગે છે। વિદ્યાર્થી અહીં જમીન પર આળોટે છે। ના, આ કોઈ રમત નથી કે નથી કોઈ નાટકની પ્રેક્ટિસ। આ એક દુવિધા છે જેમાં વઘઈની તાલુકા શાળાના લોકો અટવાયા છે। અહીંની તાલુકા શાળામાં 3 વિદ્યાર્થીઓ એવા જ શાળા પરિસરમાં પ્રવેશ કરે છે કે તુરંત જ તેમનું વર્તન બદલાઈ જાય છે। 3 વિદ્યાર્થીઓ ધ્રુજવા લાગે છે, વિચિત્ર પ્રકારના શબ્દો બોલવા લાગે છે, તો જમીન પર આળોટવા લાગે છે। વધુ નવાઈ લાગે તેવી ઘટના એ છે કે આ વિદ્યાર્થીઓ શાળાની બહાર નીકળતા જ પહેલા જેવા થઈ જાય છે। સતત 2 કલાક સુધી વિદ્યાર્થીઓ આ જ રીતે વર્તન કરતા રહે છે અને શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધતી રહે છે। આ 3 વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે, છતાં કેમ શાળામાં પ્રવેશ કરતા જ આ પ્રકારનું વર્તન કરવા લાગે છે તેને લઈને ઘણું આશ્ચર્ય ફેલાયું છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે। અમે અહીંયા જઈને એટલે અમને આવી જ જાય, ઘરે ત્યારે નીકળતા। શું થાય પછી? ઘરે તો સારું ને અંદર તે બાદથી જાવ ને ત્યારે બહુ ખરાબ થાય। સ્કૂલમાં જાય ત્યારે થાય? સ્કૂલમાં જાય ત્યારે જ થાય કે બહાર બી થાય? સ્કૂલમાં જાય ત્યારે। કેટલા લોકોને થાય છે આવું? 3 જણાને। છેલ્લા ઘણા સમયથી આ જ સિલસિલો યથાવત છે। શાળાના આચાર્યનો દાવો છે કે આ અંગે ઉચ્ચ સ્તરે જાણ કરાઈ છે, પરંતુ કોઈ અધિકારીઓએ આ વિચિત્ર ઘટના અંગે કોઈ ગંભીરતા નથી દાખવી। તો બીજી તરફ અધિકારીઓનો દાવો છે કે તેમને અંધારામાં રાખવામાં આવ્યા, જેથી શાળા સંચાલકો સામે કાર્યવાહી થશે। પણ જેવા 11 વાગે કે 11 થી 11:30 થાય ત્યારે પછી એ લોકો ધૂણવા લાગે છે અને આ બાબતમાં ગામના આગેવાનો, બાળકના માતા પિતા, ઓફિસમાં તથા સરપંચને બધાને જાણ કરી છે અને એમ બધા તરફથી યોગ્ય કાર્યવાહી થઈ જ રહી છે। એ પ્રાર્થનાની આજુબાજુ એ લોકોને ધૂણવાનું આવી જાય છે। ધૂણવા આવી જાય એટલે એ લોકો છાપને જેમ ગમે તેમ ચાલે છે, ઉપર ચડી જાય છે, આમ તેમ। સ્કૂલના પ્રિન્સિપાલે અમે ગ્રામ્ય આગેવાનોને બતાવ્યું, ગામ લોકોએ અમે મિટિંગ કરી, એમાં જે કંઈ કાર્યવાહી કરવાની પડે એમાં ચર્ચા કરીને અમે ભગત ભુવાને જે કંઈ લાગે વળગે એ ઓલાને બોલાવીને એ વિધિ બધી કંઈ કરાવી છે। હવે એ કંઈ હજુ સુધી ફરક નહીં પડ્યો, પણ હજુ કંઈ અમારો પ્રયત્ન ચાલુ છે। સ્વાભાવિક જ આ ઘટના અનેક પ્રકારના સવાલ ઉભા કરે છે કે શું આ બાળકો કોઈ બીમારીનો ભોગ બન્યા છે? શા માટે શાળામાં પ્રવેશ કરતા જ વિચિત્ર હરકતો કરવા લાગે છે? એક શક્યતા એ પણ ન નકારી શકાય કે બાળકો કોઈ ભયમાં આવીને આ પ્રકારે વર્તન કરે છે। તો શું બાળકોને શાળામાં કોઈ હેરાન કરે છે? શું બાળકોને શાળામાં કોઈ શિક્ષક કે વિદ્યાર્થી પરેશાન કરે છે, જેથી શાળાએ આવતા બચવા માટે તેઓ આ રસ્તો અપનાવી રહ્યા છે? કે પછી શું બાળકો અભ્યાસ ન કરવા માટે આ પ્રકારે હરકત કરે છે? અનેક સવાલો છે, પરંતુ તેના જવાબ કરતા પહેલા ઉકેલ લાવવો જરૂરી છે। આ ઘટના અન્ય બાળકોમાં પણ ભય ફેલાવે છે। રોનક જાની, TV9 ડાંગ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે।